તો એક તરફ શહેરની જે હવા છે એ પ્રદૂષિત બની રહી છે, તો બીજી બાજુ ગુજરાતની નદીઓ છે એ પણ અતિ પ્રદૂષિત કેટેગરીમાં આવી ગઈ છે. ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત કેટેગરીમાં આવી છે. સાબરમતી ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત છે. સાબરમતીમાં વોઠાનો પટ્ટો સૌથી ઝેરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 10માંથી 4 નદીઓ પ્રાયોરિટી 1માં મુકાઈ છે. તો અમલખાડી ખારી નદીનો પણ પ્રાયોરિટી 1માં સમાવેશ થાય છે, જ્યારે ઢાઢર, વિશ્વામિત્રી, મીંઢોળા નદી અતિ પ્રદૂષિત છે, જ્યારે શેઢી, અમરાવતી, ભોગાવો નદી પણ પ્રદૂષિત બની ગઈ છે. નદીઓનું પાણી જળચર માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. તો નદીઓનો ઓક્ટોબર 2025નો રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં ગુજરાતની 10 નદીઓ છે જે અતિ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ બધો જ ખર્ચ એળે ગયો છે. ગુજરાત રાજ્યની કુલ 10 નદીઓ જ અત્યારે અતિ પ્રદૂષિત કેટેગરીમાં હોવાનું સામે આવ્યું છે. તો વારંવાર અપીલ પણ કરવામાં આવે છે કોર્પોરેશન તરફથી કે કોઈ પણ કચરો છે એ નદીમાં ન નાખવો જોઈએ. તેમ છતાં પણ કેટલાક એવા એકમો છે જે પોતાનું ગંદુ કેમિકલવાળું પાણી છે એ નદીઓમાં છોડે છે, જેના કારણે સૌથી વધારે નદીઓ છે એ પ્રદૂષિત થતી હોય છે. એટલું જ નહીં, લોકોને પણ ના પાડવામાં આવે છે કે તમારી આસપાસમાંથી જો નદી નીકળતી હોય તો ત્યાં તમે ગંદુ પાણી ના નાખો, કચરો ના નાખો. તેમ છતાં પણ લોકો સમજતા નથી ને કચરો આ નદીમાં નાખે છે. અને અત્યારે આ પરિસ્થિતિ ગુજરાતની તમે જોઈ લો, જ્યાં પાણી તો છે પરંતુ એ પાણી એટલું ખરાબ છે કે પાણી પીવા લાયક પણ નથી. તો નદીઓની સ્થિતિ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે. ત્યારે નદીઓને શુદ્ધ કરવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ આ કરોડો રૂપિયાનો જનતાનો જે ખર્ચ છે, પૈસા છે, એ બધાનો બગાડ થતો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. કારણ કે 10 નદીઓ છે અત્યારે ખૂબ જ ઝેરી થઈ ગઈ છે. ત્યાંનું પાણી છે એ માણસ તો શું, ઢોર પણ પી શકે એવી પરિસ્થિતિમાં નથી. ત્યારે આવા એકમો જે ઝેરી પાણી છે, કેમિકલવાળું પાણી છે એ નદીઓમાં છોડે છે, તેમના સામે હવે કડક કાર્યવાહી થાય એ પણ જરૂરી છે. સાથે જ જનતાએ પણ હવે સાવચેત રહેવાની અને સમજવાની જરૂર છે કે ગંદો કચરો કે અથવા તો કોઈ પાણી છે, કપડાં ધોવા છે, આ બધું આસપાસની જતી નદીઓમાં ન કરવું જોઈએ, જેથી કરીને આપણે આપણી નદીઓને સ્વચ્છ રાખવી એ ખૂબ જરૂરી છે.